गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनाम् उपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनः शृण्वन्तिभिः सीदसादनम्। पवन सुत हनुमान जी महाराज की जय। सतगुरु भगवान
बोलाय श्री मोमाय मात की जय। ओम नमः पार्वती पते हर हर महादेव हर। ए उतारो आरती मेरी जाओ श्याम। 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 श्री जाओ श्याम हमारा अंतर यारा। 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 उतारो आरती मेरी जाओ श्याम। उतारो आरती मेरी जाओ श्याम। मारे बाजू बंद सोहे भगवान। मारे बाजू बंद सोए भगवान। मारे बाजू बंद सोहे भगवान। मारे बाजू बंद सोए भगवान। सोनाची चाकरीए आयवा श्रीराम। सोनानी चाकरीए आयवा श्रीराम। उतारो आरती मेरी जाओ श्याम। सोदान कोटीला भगवान। माताय सोनान कोकिला भुवन। संगे सोहे चिलवा बलभद्रवीर। संगे सोए देवा बलभद्रवीर। संगे सोहे चिलवा बलभद्रवीर। संगे सोए देवा बलभद्रवीर। उतारो आरती मेरी जाओ श्याम। उतारो आरती मेरी जाओ श्याम। सोना श्याम। पापे संकट वालो भक्तो ना श्याम। पापे संकट वालो भक्तो ना श्याम। पापे संकट वालो भक्तो ना श्याम। हे दर्शन यमे दियोला शंकर न श्याम। दर्शनिया बेटे ओला शंकर न श्याम। दर्शन यमे दियोला शंकर न श्याम। दर्शनिया बेटे ओला शंकर न श्याम। हे उतारो आरती मेरी जाओ राम। उतारो आरती मेरी जाओ श्याम। मेरी जाओ राम हमारा अंतर यारा। मेरी जाओ श्याम हमारा अंतर यारा। उतारो आरती मेरी जाओ राम। उतारो आरती मेरी जाओ राम। हे कपूर गौरव भद्रावतारम संसार सारम पुण्यग्रहारम सदा वसंतम हृदयानलीनं भवं भवानी शैतं नमामि। मंगलम भगवान विष्णु मंगलम गरुडावतार मंगलम पुंडरीकाक्ष मङ्गलाय तनो हरि। सर्वमंगल मांगल्ये शिवे सर्वसाधिके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। Em
ગૃહે ગૃહે વધુ કલંકા સર્વે વિધિમાં સમવામિ યોગમ પુણ્યાનિ નામા નિપઠન્તિ નિત્યમ ગોવિંદ નામ જગમાનવેતિ वक्रतुंड महाकाल सूर्यकोटि समप्रभु निर्विघ्नं कुरु मे देवं सर्वकार्येषु सर्वदा वीणापुस्तिकं धारणे पटले स्तुले कौन्तम नासाग्रहे हरिचन्दनं वरसाले वेणुकण्ठकारं भुजगशयनं मेघवर्णं शुभांगम् श्री कृष्ण दामोदर माधवे कृष्ण वंदे श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ તમારું 7 જન્મમાં તમારું 7 દિવસમાં તમારું કલ્યાણ થઈ જશે એવું મને લાગે ખરું. કોઈને યાદ હોય તો બતાવો.
આ એટલે જ પાછળ ભાગવત બેહારવી પડે ભાઈ, કોઈ આમાં ઉતારતું નથી ને એટલે. હમણાં પૂછો પાકીટમાં પૈસા કેટલા કહી દે, ઘરમાં કેટલા તો કહી દે. વહુ શું કરતી છે ને બેઠા બેઠા ખબર છે. લ્યો જે નથી રાખવાનું, જેનું હાલો જે જીવનમાં યાદ નથી રાખવાનું ને એ બધી પબ્લિક, મારાથી વાત કરું, તમે ચિંતા ન કરો, હું તમારી લાઈનમાં છું. એ તમામ વસ્તુને તમે યાદ કરો છો, પણ જેની ગેરંટી નથી એને તમે યાદ રાખો, જેની ગેરંટી છે એને તમે ભૂલી જાઓ છો. શેની ગેરંટી? આ જિંદગીની ગેરંટી નથી. આ જિંદગીની કોઈની ગેરંટી નથી. 5 રૂપિયાનું બજારમાંથી રમકડું લઈ આવો ને ભઈલા, તો એ રમકડાવાળો તમને ગેરંટી આપે કે આને કાંઈ થાય પાછું લઈ આવજો, જાઓ મારી જવાબદારી. પણ આ રમકડાની કોઈ ગેરંટી આપવાવાળું પેદા થયું જ નથી ને થાશે પણ નથી. આ રમકડાની કોણ ગેરંટી આપે? બધી વસ્તુની ગેરંટી છે. કહી દે આ લઈ જાઓ, કાંઈ થાય આટલા વર્ષ તો મારી જવાબદારી, પાછું લઈને મૂકી જાજો. પણ આ કોઈ કહે છે? જે નથી એની ઉપર તમને વિશ્વાસ છે, અને જે છે એની ઉપર તમને વિશ્વાસ નથી. સમજાણું? ભાગવતનો કાલે આપણે કથાનો અધ્યાય પાંડવોની ઉત્પત્તિનો કર્યો હતો. કથા કાલે પાંડવોની ઉત્પત્તિની, ત્યાં કથાને વિરામ આપ્યો. આમાં મેં કીધું ને કે ભાગવત પિતૃ પાછળ એકવાર બેસાડું, મોક્ષ મળી જાય. જીવતા હોવા સાંભળે પણ યાદ રાખે તો ને. બિનજરૂરી છે આ વસ્તુ. આ વસ્તુ જે તમે બિનજરૂરી સમજી લે, જે જરૂરી છે કથા તમારા આત્મામાં ઉતરી જાય, તમારા જીવનનું કલ્યાણ થઈ જાય, તો એ નથી ઉતરતી. ત્યારે ભાગવતની અંદર બીજો અધ્યાય ગજેન્દ્ર મોક્ષ આપ્યો. ગજેન્દ્ર એટલે સમજો છો ને તો ઊંચી આંગળી કરજો. હા, એક બે તો હિરલા છે, વાંધો નથી. એક બે હિરલા છે એટલે મને વાંધો નથી. ગજેન્દ્ર મોક્ષ ભાગવતનો એકો છે. ઈ મને તમને ઈ અધ્યાય ઈ સમજાવે છે કે આ જગતમાં કઈ વસ્તુ તમારી છે અને કઈ વસ્તુ તમારી નથી. આ ગજેન્દ્ર મોક્ષની અંદર સાંભળવાનું. ગજેન્દ્ર એટલે હાથી દેશી ભાષામાં. ઐરાવત ગજેન્દ્રનું નામ છે સંસ્કૃત ભાષાનું, દેવોની ભાષાનું. હાથી આપણી શુદ્ધ અને સાદી ભાષા. તો એ હાથીને 2 બચ્ચા હતા, એની પત્ની હતી અને હાથી 4. ખૂબ ઉનાળો હતો, જંગલમાં એક સુંદર મજાનું સરોવર. આ બધા સુંદર રીતે 2 બચ્ચા, હાથીની પત્ની અને હાથી એટલા બધા સરોવરમાં પાણીમાં ગેલ કરતા હતા, રમત કરતા હતા. એના બચ્ચાને હુંડમાં પાણી લઈ અને એ બંને નવડાવતા હતા. એટલો વહાલ કરતા હતા, એટલો પ્રેમ હતો ચારેયમાં, અરસપરસ. પણ એમાં એક સરોવરમાંથી મગર આવ્યા અને મગરે હાથીનો પગ પકડી લીધો. એની પત્ની હાથી બચ્ચા છોડાવવા ખૂબ મહેનત કરી, પણ મગરે એનો પગ છોડ્યો નહીં. પછી એની પત્ની અને એના બાળકો કંટાળી ગયા કે હવે આ છૂટશે તો નહીં જ, એટલે પોતે એના સ્થાને જતા રહ્યા. હાથી એકલા રહી ગયા. ગજેન્દ્ર મને બધા છોડીને વહી ગયા. હવે એ ગજેન્દ્રએ પરમાત્માનું સ્મરણ ચાલુ કર્યું અને પીપળાને 11 વખત પ્રદક્ષિણા કરી, પીપળાને જળ રેડી અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્ર બોલો એટલે તમારા તમામ પિતૃને મોક્ષ મળી જાય અને તમને પણ તમારા જીવનમાં પણ શાંતિ મળે.
પીપળાને 11 વખત પ્રદક્ષિણા કરી. ત્યારે ગજેન્દ્રએ પરમાત્માનું ધ્યાન ધર્યું અને કહે છે ને કે ભાઈ, આ દુનિયા આપણને છોડી દે, આ દુનિયા છોડે, હગાવાલા છોડે, બધા છોડે, પણ કીધું કે વિશ્વનો નાથ, જગતમાં જેનું કોઈ નથી એનો મારો વિશ્વનો નાથ પરમાત્મા છે. जिसका ना कोई संगी साथी ईश्वर है रखवाला, जो निर्धन है जो निर्बल है वही प्रभु का है प्यारा. એટલે એના શરણે જાઓ ને એટલે તમને પ્રેમથી ઉઠાવી દે. પણ જ્યાં સુધી તમે એના શરણે નથી ગયા ને ત્યાં સુધી દુઃખ આવશે, આવરણ આવશે, બધું આવશે. આપણે અહીંથી રાજકોટ પહોંચી નહીં ત્યાં લગીમાં ટ્રાફિક નડે, કાંઈ નડે, એક્સિડન્ટ નડે, બધું નડે. પણ જ્યાં તમારે જ્યાં મુકામે પહોંચ્યું છે ત્યાં પહોંચી જાવ પછી કોઈ વસ્તુ તમને ન નડે. એમ આપણે પરમાત્માના ચરણથી વિખૂટા પડી ગયા ને એટલે આપણે દુઃખ ને આવરણ ને આ બધું આવે છે. પણ જ્યાં સુધી તમે પરમાત્માના ચરણે નહીં પહોંચો ત્યાં સુધી આ બધું રહેશે. પરમાત્માના ચરણે એકવાર પહોંચી જાવ, જગતના જીવોની તાકાત નથી કોઈ તમારો વાળ પણ વાંકો કરી શકે. આ જગતના જીવોની એટલી તાકાત નથી. એકવાર પરમાત્માના સાનિધ્યમાં, પરમાત્માના ચરણમાં વયા જાવ પછી આ જગતના જીવોની કોઈ તાકાત જ નથી, તમને કોઈ તમારો વાળ પણ વાંકો કરી શકે. જ્યાં સુધી પહોંચ્યા નથી ત્યાં લગી દુઃખ આવશે, આવરણ આવશે, વ્યાધિ થશે. પણ જ્યારે તમે પરમાત્માના ચરણ સુધી પહોંચી જશો ને પછી આ જગતના જીવોની કોઈ તાકાત જ નથી તમારો કોઈ વાળ વાંકો કરી. પછી તો સમજો જેટલા તારા ગગનમાં એટલા શત્રુ હોય પણ કૃપા હોય મારા રામની તો વાળ ના વાંકો થાય. એટલા શત્રુ હોય પણ તમારું કાંઈ ન બગાડી શકે. પણ જ્યાં સુધી પરમાત્માના ચરણ સુધી નથી પહોંચ્યા ત્યાં લગી બધું થશે. તો બધા છોડીને વહી ગયા. ગજેન્દ્રએ મારા પરમાત્માનું યાદ કર્યા, પરમાત્માને યાદ કર્યા અને પરમાત્માને ખબર પડી. પરમાત્માએ સુદર્શન ચક્ર મૂક્યું અને મગરનું ભગવાને શિર છેદ થયું ચક્રથી અને ગજેન્દ્ર મોક્ષ થયા. ત્યારે ગજેન્દ્ર ઉપર ભગવાને અંબાડી એટલે કરી છે. ભગવાન આગળની કથામાં આવશે ક્યારેક, પણ ભગવાન એનો ભક્ત છે અને ભક્તની રક્ષા હંમેશા ભગવાન જ કરે. તમારા બાળકો તમે જન્મ દીધો ને તમે કેવું ધ્યાન રાખો છો? તમને ખબર જ હોય કે 12 વાગે આવી જશે સ્કૂલથી, તમારે પૂછવું પડે કોઈની રસોઈ બની જ જાય. તમારા પતિ હોય 12 વાગે આવે, તમારે રસોઈ બની જાય, તમને કેવું ન પડે? તમને ખ્યાલ જ છે કે એમ પરમાત્માને ખબર છે કે આ ભક્ત મારા વિના નથી, એટલે ભગવાનને ખબર છે અને મારા વિના મારો ઉદ્ધાર નથી કોઈ, એટલે મારે અહીંયા જવું જ પડશે. એના આધારે બેહો એટલે એને ખબર જ છે. બાકી તમે તમારી રીતે બેહો તો ભગવાન કે એની રીતે લડવા દે, મારે નિરાશ. ભલે લડતા હોય લડવા દો, સારું, એમાં શું વાંધો? ભગવાન કે મારે ઉપાધિ ઓછી. ભગવાનના 24 અવતારોની કથા છે. ભગવાનનો 24 અવતાર ધર્મનું સ્થાપન કરવા માટે ભગવાન નર અને નારાયણ ધર્મને ત્યાં અવતાર લીધા છે ભગવાને. અને એના પુત્ર થયા નર અને નારાયણ. જે બદ્રિકા આશ્રમ જાવ છો ને ઈ નર નારાયણ, જ્યાં હજારો વર્ષ લગી નર નારાયણે ઉગ્ર તપસ્યા કરી છે. અને ત્યાં તમે જાઓ બદ્રિકા આશ્રમ એટલે બહુ વાતાવરણ તમારું એવું થઈ જાય અહીંયા ગયા પછી કે બસ અહીંયા ભગવાન છે, હવે ઘેરે જવું નથી. કારણ એક હરિદ્વાર છે, આવા જે દેવભૂમિ જે છે ત્યાં આજની તારીખમાં પણ ભગવાનનો પ્રકાશ છે ને છે. તો ઈ જ્યારે ભગવાન ના શરણની અંદર અને કૃષ્ણ પરમાત્મા શ્રી રામ સૂર્યવંશની અંદર આવ્યા. સૂર્યવંશ ક્ષત્રિય વંશની અંદર પરમાત્માનું અવતરણ થયું. એવા છત્રપતિ મહારાજ દશરથ એ સૂર્યવંશથી પરમાત્મા શ્રી રામની કથા ચાલુ થાય. ભગવાન કૃષ્ણની ચંદ્રવંશની થાય છે. ભગવાન ચંદ્રવંશની અંદર અવતાર ધારણ કર્યો, ભગવાને સૂર્યવંશની અંદર અવતાર ધારણ કર્યો હતો. તો નર નારાયણની પેઢીએથી ભગવાનની વંશાવલી ચાલુ થાય છે. મારા
જ્યારે બીજો અવતાર ભગવાને વરાહ અવતાર. વરાહ અવતાર એટલે કે એક વરાહ નામનો રાક્ષસ હતો. એને બહુ તપસ્યા કરી એટલે એને બ્રહ્માજી પ્રસન્ન થયા. બ્રહ્માજી પ્રસન્ન થયા ત્યારે એને વરદાન માંગ્યું કે હે બ્રહ્માજી મને અમર તત્વ આપો. ત્યારે કીધું કે આ જગતમાં નામ એનો નાશ છે, બીજું કોઈ પણ વરદાન માંગી લો. ત્યારે કીધું તો પિતામાં એક કામ કરો, મને જે મારા જેવા સ્વરૂપ વાળા હોય ને એ જ મને મારી શકે, બીજા કોઈ મને મારી ન શકે. બ્રહ્માજી કે તથાસ્તુ. એ વરાહ નામનો રાક્ષસ હતો. અને જ્યારે ભગવાને વરાહ અવતાર ક્યારે લીધો તમને ખબર છે? બ્રહ્મા અને વિષ્ણુની વચ્ચે બંને ઝઘડો થયો અને શાંત પાડવા માટે સ્વયં પરમાત્મા શિવ લિંગ સ્વરૂપે બેની વચ્ચે રહી ગયા છે. શિવ પુરાણમાં વાંચી લેજો, ખબર હશે. બેની વચ્ચે શિવ રૂપે સ્થાપિત થઈ ગયા. આ બંને વિચાર કર્યો કે આની આ કેવડું છે, આનું માપ કોણ કાઢશે? બ્રહ્માજી કે હું વિષ્ણુ લોકમાં ટેક ઉપર જાઉં આસમાનમાં, તમે પૃથ્વી નીચે જાઓ, આનું કેવડી છે આની માપ તમે કાઢીને આવો, હું કાઢીને આવું, જાઓ. વિષ્ણુ ભગવાન ઉપર ગયા, બ્રહ્માજી નીચે. ક્યાંય પત્તો લાગ્યો નહીં, બે માંથી એકે. પછી રસ્તામાં મળ્યું, બ્રહ્માજી પાછા આવતા હતા, કેતકીનું ફૂલ મળ્યું. કેતકીના ફૂલને કે અહીંયા આવો. બ્રહ્માજી કે શું? એ કે વિષ્ણુ ભગવાન તને પૂછે કે છે કે મેં શિવલિંગનું માપ કાઢી આવ્યા, ખોટી મારી સાક્ષી પૂરજે. વિષ્ણુ ભગવાન કે મને તો આનો છેડો ન મળ્યો. બ્રહ્માજી કે મને મળી ગયો. કેવી રીતે? તો કે જે પૃથ્વીને પૂછો આ કેતકીના ફૂલને. ત્યારે કેતકીના ફૂલે ખોટી સાક્ષી આપી. આ બ્રાહ્મણને બધાને પૂછો કેતકીનું ફૂલ ભગવાન શિવને કોઈ દી ચડે જ નહીં, ખોટી સાક્ષી. અને ત્યારે ભગવાન બ્રહ્માજી નીચે ગયા ને માફ કાઢવા, ત્યારે ને રૂપ લીધું. ત્યારે આવ્યો વરાહ નામનો રાક્ષસ. ત્યારે ભગવાને એને મારવા માટે વરાહ રૂપ ધારણ કર્યું હતું. વરાહ રૂપ ધારણ કરી અને આ લઈ ગયો તો ક્યાં? પૃથ્વીને પાતાળની અંદર લઈ ગયો તો પૃથ્વી સ્થિર નહોતી. ત્યારે ભગવાન વિષ્ણુને બધાએ વિનંતી કરી, સ્તુતિ કરી. ત્યારે ભગવાન વરાહ અવતારની અંદર ભગવાને વરાહ અવતાર લીધો અને વરાહ નામના રાક્ષસને માર્યો. એટલે કીધું વરાહ ભગવાન કી. એટલે વરાહ અવતાર ત્યારે મારા ભગવાનનો થયો છે. જ્યારે ત્રીજો અવતાર ભગવાનનો નારદજી થયા છે, ભક્તિનો માર્ગ બતાવવા માટે થઈ અને નારદનો અવતાર થયો છે ત્રીજો. ભગવાનનો ચોથો અવતાર નર નારાયણ જ્યાં ધર્મ ને ત્યાં અવતાર ધારણ કર્યો અને અતિ તપસ્યા કરી. જ્યારે પાંચમો અવતાર કપિલ ઋષિ, માતા દેવહૂતિ અને કર્દમ ઋષિને ત્યાં થયેલો. આ કપિલ ઋષિએ કપિલ નામનું શાસ્ત્ર બનાવ્યું અને એની માતાને જ્ઞાન ઉપદેશ દઈ કપિલ મુનિ વનમાં તપસ્યા કરવા ચાલ્યા ગયા છે. એ કપિલ મુનિ ભગવાનનો છઠ્ઠો અવતાર છે. અંશય અને અત્રિને ત્યાં ભગવાન શિવ, બ્રહ્મા અને વિષ્ણુ માં સરસ્વતીની પરીક્ષા લેવા ગયા. એનું કારણ એ હતું કે એક વખત ફરતા ફરતા નારદજી પૃથ્વી ઉપર આવ્યા. અત્રિ ઋષિને ત્યાં માં અંશયાએ, એ સમયે માં અંશયાની ગોદમાં અત્રિ ઋષિનું મસ્તક હતું અને એ નિંદરમાં હતા. જો ઊભા થઈને દીક્ષા આપે, શા માટે બન્યું? શરૂઆત બધી તમારાથી થશે. એલા ભાઈ, રામ રાવણનું યુદ્ધ થયું, શરૂઆત. મહાભારતનું યુદ્ધ થયું, શરૂઆત. આ બધી મહિલાથી શરૂઆત થાય, ધ્યાન રાખજો. શરૂઆત બધી અહીંથી. ભગવાન રામનો જન્મ થયો, પહેલા શરૂઆત ક્યાંથી? તો કે તાડકાથી. ભગવાન કૃષ્ણનો જન્મ થયો, શરૂઆત ક્યાંથી? તો કે માસી પુતનાથી. આ બધું અહીંયા માયાનું મંડાણ છે ને, શરૂઆત બધી અહીંથી જ થાય. ત્યારે એ અંશયા ના દ્વારે ત્રણે દેવો નારદજી ફરતા ફરતા પૃથ્વી પર
માણસોએ બહુ એનું સ્વાગત કર્યું. જલપાન દઈ કંદમૂળ પડ કરી બિઠાવ્યા. નારદજીને શું? ત્યારે સીધા નારદજી સ્વર્ગલોકમાં ગયા. ભગવાન હાજર નહીં, માં લક્ષ્મી હાજર. બોલે માં ક્યાં ગયા મારા પિતા? બોલે નારદ મને પણ ખબર નથી ક્યાં ગયા. તમને કઈ ખબર ખરી? શું બોલો? તમે તો ખાલી દેવીઓ છો. પૃથ્વી ઉપર જાઓ, માં સતી હંસોયા છે, જાઓ ખબર પડે. તમે તો ખાલી દેવી જ છો. અને મારા બાપા બધાને વરદાન દેવામાં જ વિચાર, તમારું કોઈ ધ્યાન નથી રાખતા. ખરી ડરવાની ભડકોતાની મેરે થઈ જાય. પછી યા સીધા બ્રહ્મલોકમાં માં સાવિત્રીથી આ વાત કરી. મને ખબર છે મારા બાપા તમારું ધ્યાન નથી રાખતા, કાંઈ વરદાન દેવામાં જ પડ્યા, તમારું કોઈ ધ્યાન રાખ્યું નથી રાખ્યું. ત્યાં પણ ભડકો ચાલુ. સીધા કૈલાસમાં ગયા, ત્યાં પણ ચાલુ. આ ત્રણેય દેવી એક વાત કરી, અમે ખાલી દેવીઓ છીએ. પૃથ્વી ઉપર માં સતી અંશયા છે, જાવ એની પરીક્ષા લઈ આવો પછી જ આવજો. બ્રહ્મા વિષ્ણુ જતા હતા કૈલાસ. શિવજી મહારાજ હામાં મળ્યા. એ કે તમે ક્યાં જાઓ પ્રભુ? એ કે ઓલો નારદ હવાર માં આવ્યો ભડકો ચાલુ કર. એ કે અહીંયા બે જગ્યાએ આંટો મારીને ગયો છે, કે અહીંયા કઈ કેવા જેવું નથી, હાલો. ગયા માં અંશયાના દ્વારે. અત્રિ ઋષિનું મસ્તક માં અંશયાના ગોદમાં સુતા છે. અત્રિ ઋષિ ભિક્ષાંદેહી કરી ઉભા રહ્યા. ભિક્ષા દીધી. જો ઉભા થાય તો ઋષિની નિંદર ભંગ થાય. હવે શું કરું? અને દ્વારેથી કોઈ જો ભિક્ષુક જાય તો પણ પાપ લાગે. માણસોએ હાથમાં જળ લઈ અભિમંત્રિત કરી અને ત્રણેય ઉપર છાંટ્યું. ત્રણેયને બાલક બનાવી દીધા. માણસોએ ત્રણેયને બાલક બનાવી દીધા. પારણામાં પોઢાડી દીધા. પારણામાં પોઢાડી દીધા. 6 મહિના થઈ ગયા, આવ્યા નહીં. નારદ ફરતા ફરતા પાછા ગયા. એ નારદ તારા કહેવાથી અમે ભગવાનને મોકલા. ક્યાં મારા ભગવાન? નારદજી કે મને ખબર છે ક્યાં છે. ક્યાં? બોલે ઓલા અંશોએ માતાને ત્યાં છે, હાલો બતાવો. અને આવ્યા. ત્રણેય દેવીઓને લઈને નારદજી આવ્યા. ઘોડિયામાં ત્રણેય સુતા છે. એ કે અમારા પતિને આપો. માનસોએ ક્યારે લઈ લ્યો, હું ક્યાં ના પાડું છું. આવ્યા. પણ એ દેવીમાં એટલી તાકાત નહોતી સતી નારી આગળ કે એના પતિને ઓળખી જાય. અને સતી કહેવાય. ત્યારે નારદજી ને તમને કીધું ને કે નારદજી પાત્ર છે. એ કે તમારા પતિ જોઈ છે ને? કે હા, એટલે તો આવ્યા. તો હા હું મને પગે પડ. એ ત્રણેય દેવી માં અંશોયના ચરણ વંદન કર્યા છો. માં અંશોએ અભિમંત્રિત કરી અને જળ છાંટ્યું. બ્રહ્મા વિષ્ણુ મહેશ, એમાં ભગવાન દત્તાત્રેયનો જન્મ થયો. બોલીએ દત્તાત્રેય મહારાજની જય. અને આ માનસુયા ક્યાં? વિચાર કરો, જે બ્રહ્મા વિષ્ણુ મહેશ ની જનેતા થયા, એ માનસુયા કેવા હે? ત્યારે માતા અનસોયા બાળ પધારો મારે દત્તાત્રેય મહારાજનો જન્મ થયો. ભગવાનનો 8મો 7મો અવતાર છે. યજ્ઞ નારાયણ ભગવાન ઋષિ નામના પ્રજાપતિને ત્યાં થયા. મંત્રનું રાજ્ય ભોગવ્યું ભગવાને. ભગવાનનો 8મો અવતાર છે. નાભી રાજાને ત્યાં મેરુ દેવી વૃષભદેવનું
11મો અવતાર સમુદ્ર મંથન ભગવાને કર્યું. સમુદ્ર મંથન કરવા માટે મેરુ પર્વતનો કર્યો અને વાસુકી નાગના નેત્રા કર્યા. ત્યારે મેરુ પર્વત પાતાળમાં ચાલ્યો જતો હતો. ત્યારે ભગવાનને સ્તુતિ કરી દેવતાએ ભગવાને કચ્છપ અવતાર ધારણ કર્યો અને મેરુ પર્વતની નીચે રહ્યા અને પછી સમુદ્ર મંથન થયું. એટલે ભગવાનનો કચ્છપ અવતાર આ રીતે થયેલો છે. ભગવાનનો ધન્વંતરી અવતાર. ધન્વંતરી એટલે આયુર્વેદિક જે દવા ઉપચાર જે આગળના રાજા રજવાડા કરતા ઈ ધન્વંતરી, એનો અવતાર પણ થયો. ઈ ક્યારે થયો? મહાભારતમાં યુદ્ધ કરતા હતા. ભગવાને વિશ્વ મોહિની રૂપનું ધારણ કર્યું અને અમૃતનો કૂપ લઈ બધાને પીવડાવ્યું. ધન્વંતરીનો અવતાર થયો ભગવાનનો. ભગવાનનો મોહિની રૂપ ક્યારે થયું? ભગવાને મોહિની અવતાર ધારણ કર્યો ક્યારે? જ્યારે કૌરવ અને પાંડવ બધા રાક્ષસોએ અને દેવોએ સમુદ્ર મંથન કર્યું અને અમૃત નીકળ્યું. અમૃત નીકળ્યું તો બધાએ કે અમારો ભાગ, બધાએ એમાં ભગવાન થઈ ગયું કે જો આ રાક્ષસ પી જશે અમૃત તો આ અમર થઈ જશે. તો દેવોનું શું? દેવોનું હિત માટે થઈ ભગવાન કૃષ્ણએ મોહિની રૂપ પ્રગટ કર્યું છે. અને કેવા લાગ્યા? જેનામાં બળ બહુ હોય, જે અભિમાની હોય, એનામાં બુદ્ધિ ન હોય. એ હનુમાનજી મહારાજ એક જ છે, બલ બુદ્ધિના ભંડાર. જેમાં બહુ બુદ્ધિ હોય ને એ પાછું કોઈ કામ ન કરી શકતું. પણ જેનામાં બળ ઘણું હોય, જેનામાં અભિમાન ઘણું હોય, એનામાં બુદ્ધિ ઓછી હોય. મણકીના બળદિયા જેટલી મહેનત કરે છે પણ કઈ ખબર પડતી નથી, એને એવું કહેવાય. ત્યારે ભગવાને મોહિની રૂપ ધારણ કરી દેવોને અમૃતપાન કરાવ્યું હતું. અને ત્યારે ભગવાને વિશ્વ સુંદરીનું રૂપ લીધું હતું. ભગવાને ત્યારે ભગવાન નરસિંહ અવતાર હરણ કંસમાં હરણકશિપુ અને હરણાકંસ બે ભાઈઓ છે. હરણાકશિપુને ત્યાં ભગવાન પ્રહલાદ પ્રગટ થયા હતા. ભગવાનનો 15મો અવતાર છે વામન અવતાર. વામન અવતાર આપણે કાલની કથામાં આવશે. ભગવાનનો 15મો અવતાર અને 3 ડગલામાં બલિરાજા પાસેથી એને પૃથ્વી માગી લીધી. જ્યારે ભગવાનનો 16મો અવતાર પરશુરામ, જે પરમાત્મા શ્રી રામની સામે જ્યારે ભગવાને ધનુષ ભંગ કર્યો, માં જાનકીએ વરમાળા પહેરાવી હતી અને ત્યારે એ જે ધનુષ ભંગ કર્યો ને એનો જોરદાર અવાજ આવ્યો હતો ને, એટલો બધો અવાજ આવ્યો, આકાશ પાતાળ પૃથ્વી કંપવા લાગી હતી. એટલો જોરદાર અવાજ આવ્યો હતો. ચાલો ભોજ ખડબડા લાગ્યા હતા ભગવાને ધનુષ ભંગ કર્યો ત્યારે. એટલે એમાં જોરદાર અવાજ થયો ને, એમાં પરશુરામજીની તપસ્યા ભંગ થઈ ગઈ હતી. પરશુરામજીની તપસ્યા ભંગ થઈ ગઈ એટલે સીધા રાજા જનકના દરબારમાં આવી ગયા. મહારાજ જનકને કે ત્યાં બધું કોને પૂછી ગયું? આ શું છે બધું? મહારાજ જનક વંદન કરીને કે બાપજી, મારી દીકરી સીતાજીના આજે સ્વયંવર હતા એટલે આ દેશો દેશના રાજા ને રાજકુમારો આવ્યા છે. બોલે કોને ધનુષ ભંગ કર્યો? ચાલો મેં 21 વખત પૃથ્વીને નક્ષત્રી કરી અને રાજાઓ પાસેથી લઈ અને બ્રાહ્મણોને દાનમાં આપી દીધી. હવે હું ક્ષત્રિય, ચાલો હું યુદ્ધ કરવા માંગુ છું. ધનુષ ભંગ કોને કહેવાય? ભગવાનને એમ થઈ ગયું મારા કારણે બીજા રાજ્યોના જીવ જાશે. ભગવાન નિરાતે આગળ આવીને વંદન કરીને કહેલા, પરશુરામજી આપના કોઈ બાલકે ભંગ કર્યો શિવ ધનુષ ભંગ મેં કર્યો. બોલે તારી ઉંમર નાની છે અને તે શિવ ધનુષ ભંગ કર્યો? બોલે હા. બોલે તો ચાલો મારી સાથે યુદ્ધ આપો. યુદ્ધ આપો. લખનભાઈ કે પ્રભુ એમાં તમારું કામ નથી, મને જવા દો. તમને ખબર લખનભાઈ શ્રેષ્ઠ નો અવતાર છે, પ્રભુ એમાં તમારું કામ નહીં, મને જવા દો. પરશુરામને કે શું વાત છે બોલો? એક આ જૂનું અને પુરાણું 1000 વર્ષ જૂનું ધનુષ હતું, પરમાત્મા શ્રી રામનો સ્પર્શ થતા તૂટી ગયું. આટલું બધું બોલ શું કરો છો? આમાં બોલવાનું ન હોય. હે તો પરશુરામ વિશેષ ક્રોધિત થઈ ગયા. ક્રોધિત થઈ ગયા કેવા લાગ્યા કે આ બાળકને મારી સામેથી લઈ જાવ ને, કારણ મારો વધ થઈ જાય. ભગવાન રામ પાછા વિનંતી કરે, પ્રભુ મારી ભૂલ થઈ ગઈ, હશે એ બાળક છે, તમારે એના સામે ચાલ મારી સાથે યુદ્ધ આપો ને હું બધાના શિર છેદ કરું. ભગવાન ક્યાં ને બોલ
લખનભાઈ કે પ્રભુ તમારું કામ નથી, મને જવા દ્યો અહીંયા, હું જોઉં. પાછા લખનભાઈ ગયા. શું છે કે તો કે મારે યુદ્ધ કરવું, ચાલો યુદ્ધ આપો. લખનભાઈ કે તમને ખબર છે તમારે જો અમારી સાથે યુદ્ધ જ કરવું, અમે છત્રીના દીકરા છીએ, કારણ કે ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ ઉપર અમે હથિયાર ન ઉપાડે, અમારે છત્રી છે. કારણ કે જો તમારે યુદ્ધ કરવું હોય ને છતાં તો એક વાત થાય, શું તમારું પિતાંબર અને જનોયની એક બાજુ મૂકી દો, પછી હું પણ તમને બતાવી દઉં કે સુમિત્રાના ધાવણમાં કેટલી શક્તિ છે. આજે તમારું જનોય અને પિતાંબરની એકવાર મૂકો, પછી હું તમને દેખાડું કે આ સુમિત્રાના ધાવણમાં કેટલી શક્તિ છે. બાપજી અમારે તમારા સાથે યુદ્ધ ન થાય. ત્યારે પરશુરામ પાછા રામ ભગવાન આવી વિનંતી કરી, ત્યારે કીધું કે જો જગતમાં બ્રહ્મનો અવતાર થઈ ગયો હોય તો જે મારા ખંભા ઉપર ધનુષ છે એ આપમેળે જો તમારી પાસે આવી જાય તો હું સમજી લઉં. પરશુરામજી કહે કે પૃથ્વી ઉપર બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો. ભગવાન પરશુરામના ધનુષને અડ્યા નથી. ભગવાન પરશુરામના ધનુષને અડ્યા નથી, ખાલી દ્રષ્ટિ કરી એના આની. તો પરશુરામ સીતા એકાર ધન લેવું ખેંચી મીઠયા મોરે સંધ્યા. ભગવાનનો 19મો અવતાર બલરામ, ભગવાન કૃષ્ણ, વાસુદેવ અને માતા દેવકીને ત્યાં પ્રગટ થયા. ભગવાન પૃથ્વીનો ભાર ઉતારવા માટે થઈને જ્યારે 20મો અવતાર અસુરી શક્તિનો નાશ કરવા માટે ભગવાને મગધ દેશની અંદર સજ્જનના રાજનના પુત્ર થયા અને ભગવાને બુદ્ધ અવતાર લીધો. જૈન ધર્મના ભગવાન બુદ્ધ ભગવાને અવતાર લીધો. જ્યારે 24મો અવતાર ભગવાનનો બ્રાહ્મણને ત્યાં થયા અને ભગવાને કલંકી અવતાર ધારણ કર્યો. 24 અવતારોની કથા. છેલ્લો અવતાર ભગવાનનો કલંકી. ત્યારે ભગવાન જ્યારે કળિયુગ પૂરો થશે અને કળિયુગનો જ્યારે
સમાપ્ત થવાની તૈયારી હશે. કળિયુગના તો હજી ઘણા વર્ષ બાકી છે. ચિંતા ન કરો, કેટલી વાર આટા મારી જાવું ના આવશું ત્યાં લગીમાં તો કઈ નક્કી જ નથી. આપણે પણ કામે શું છે બીજું? જાવું ના આવું એ જ આપણું કામ છે. બીજું કામે શું સારું બીજા. અને હું તમને કહી દઉં, મોક્ષ ન મગાય ભગવાન આવે. મોક્ષ તમે મોક્ષ માગી લ્યો, બરોબર કે ભગવાન બધી બૈરાવ કેજો દેજો અમને વ્રજમાં વાસ, પ્રભુ તમને દેજો તમારા ચરણોમાં વાસ ને દેજો તમારા વૈકુંઠમાં ધામ. આવું કોઈ દી કહેવાય જ નહીં. બધા મોક્ષ જ માગે છે. તો શું કામ મોક્ષ શું કામ માંગો છો? મને એ થાય છે. હવે તમે વિચાર કરો કે તમારી બેંકની અંદર 2 કરોડ કે 5 કરોડ રૂપિયા પડ્યા છે. તમે રોજ બધાને ચેક લખી દો, એક દી ખાતું ખાલી થઈ જાય. પછી તમે ચેક લખો તો પાછો આવે કે ન આવે? તમારા પૈસા તો વપરાય જાય. એમ તમે અત્યારે ભક્તિ કરો, અતિશય ભક્તિ કરો, તપસ્યા કરો એટલે તમને મોક્ષ મળે. મોક્ષ મળે એટલે તમારું પૂન પાછું જ્યાં વપરાઈ જાય એટલે પાછું તમને પૃથ્વી પર ધક્કો મારે. તેના કરતા અહીંયા પાછું ઈ બેલેન્સ આપણે એમને જમા રાખી અને પાછા જગત ભગવાનના અવતાર દી આપણને અને મનુષ્ય અવતાર તો પાછી ફરીને ભક્તિ નો કરી બેલેન્સ તો એમને પડી રહે. માણા બેલેન્સ ની કિંમત રાખે છે. બેલેન્સ હોવી જોઈએ બસ, બીજું કાઈ ન હોય તો કાઈ નહીં. એટલે આપણી આ ભજન રૂપી બેલેન્સ રાખવાની છે. આ નહીં, આ બેલેન્સ તમારા હારે નહીં આવે. એ તમને કહી દઉં, અહીંયા છો ત્યાં લગી તમારી છે, પછી ગયા એટલે પૂરું. જય શ્રી રામ. કોણ હતા ને કોણ નહીં. કોઈ દીકરા ફોટાય ઘરમાં નહીં રાખે. મારી ચિંતા કરો માં. આ નકામું આડું લડે છે, જવા દો. ગમે તેટલા રાજા હો તો ભલે, ભિખારી હો તો ભલે, અને ગાંડા હો તો ભલે ને તમે ગમે તેવા જ્ઞાની હો તો ભલે, પણ આ શરીરમાંથી જ્યારે દેહ નીકળો ત્યારે તમારી કોડીની કિંમત નથી. ઈ એક ને એક દીકરો એને જો એનો દેહાંત થઈ જાય ને તો માં એમ કે વાન લઈ જાવ. સમજી લેજો. કારણ કે કિંમત શેની છે? જીવની. અને તમે કોઈ જીવની કિંમત નથી કરતા, તમે દેહને બધા ઓળખો છો. આત્માની કિંમત કરો, જીવની કિંમત કરો, દેહની કિંમત નહીં. તમે કેવા વર્ણમાં છો, કયા જન્મમાં છો, શું કામ કરો છો, એનાથી ભગવાનને કોઈ મતલબ નથી. તમે કર્મ સારા કરો, બસ એક જ પ્રશ્ન આવે છે. કેવલ કર્મ સારા કરો. કર્મ પ્રધાન છે, માણસ પ્રધાન નથી, કર્મ પ્રધાન છે. એટલે ભગવાનને કે અમારે મોક્ષ નથી જોતો, અમને તો જન્મ ભક્તિમાં જન્મ આપ અને અમે તમારી ભક્તિ કરી, બસ આટલું જ. બીજું કઈ જોતું જ નથી. બાકી એટલું ચોખ્ખું ભગવાન કોઈ વ્યાધિ ન દેતો ભાઈ સાહેબ, એ નહીં મેળવે. આમ નિરાતે ભજન કરીએ કે આગળ પાછળ કોઈ હોવું ન જોઈએ તો મજા આવે ભજન કરવાની. તમારી જેમ મને થાય બહુ શું કરતી તો મારે ક્યાં જવું? તમને ભગવાન જાગૃતિ હોય તો તમને જાવ કરો. मुझे मेरी मस्ती कहाँ लेके आई है? मुझे मेरी मस्ती ये कहाँ लेके आई? Bye.
પોતાની અંદર મશગુલ રહી જે કાર્ય કરે ને એ કાર્ય સિદ્ધ જ થાય. પણ તમે 10 જણાને પૂછવા જાશો ને કોઈ કાર્ય સિદ્ધ નહીં થાય. ડિસિઝન હંમેશા એક વ્યક્તિ પોતે પોતાનું ડિસિઝન લેવું જોઈએ. ઓલું કે 10 જણાને પૂછે આનું આમ કેમ થાય, એ કોઈ દી ડિસિઝન સાચું ન આવે. તમારા મનથી જે ડિસિઝન લઈ લો ને એ જ ડિસિઝન સાચું આવે, બાકી આવે જ નહીં. ભગવાન દનુ નામના રાક્ષસ થઈ ગયા. દનુના 2 પુત્ર થયા, હરણકશિપુ અને હરણાકંસ. હરણાકંસને ભગવાને વરાહ અવતારની અંદર વધ કર્યો ભગવાને, અને હરણકશિપુના પુત્ર થયા પ્રહલાદ. પ્રહલાદના પુત્ર વિમોચન, વિમોચનના પુત્ર બલિરાજા. જ્યારે ભગવાન ગીતાજીની અંદર એવું કીધું છે કે હે અર્જુન, આ જગતમાં પશુ પંખી ઝાડ પાન તમામમાં મારો વાસ છે, પણ મારામાં કોઈનો વાસ નથી. અને જે મારામાં છે એ આ જગતમાં નથી. સમજણાય, બહારથી વહી ગયો. હવે હું તમને બતાવું પાછલું પણ ખોલી, શાંતિ રાખો. ભગવાને કીધું આ પશુ પંખી ઝાડ પાન બધાયમાં મારો વાસ છે, પણ મારામાં કોઈનો વાસ નથી. અર્જુન, શું કામ? જે મારામાં છે એ આ જગતમાં નથી, અને જે જગતમાં છે એ મારામાં નથી. કેવી રીતે? ભગવાન કૃષ્ણમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, જેનાબાઈ, સખુબાઈ, પછી કેલવા ભગત, બોડાણા, આ બધા ભગવાન કૃષ્ણમાં હતા. તો સમાજે શું કીધું ભાઈ કે આ બધા ગાંડા છે. મીરા ગાંડી, નરસૈયા ગાંડા, આ બધા ગાંડા છે. કારણ કે ભક્તની ગણતરી હંમેશા ગાંડામાં થાય ને થાય. કોઈ પણ જીવ, પુરુષ હોય કે સ્ત્રી હોય, જ્યારે ભક્તિ કરે ત્યારે સમાજ એમ કે આ ગાંડો છે. શું કે તમે જ્યારે ભક્તિ બહુ કરશો ને ત્યારે સમાજ તમને ગાંડા કહેશે. આ સમાજનો રિવાજ છે. સમાજનો રિવાજ છે, તમને ગાંડા જ કહે. કારણ મીરાબાઈને ગાંડા કીધા, જેનાબાઈ, શકુબાઈ, કેલવા ભગત, નામદેવ ભગત, બોડાણા, આ બધાને ગાંડા કીધા. છેલ્લે નરસિંહ મહેતાને ગાંડા કીધા. नरसिंह मेहता गांडा की तो नरसिंह मेहता बधाई जवाब આપી દીધો, हमें पागल कहने वाले खुद संभल के रहना, क्योंकि हमें पागल ही रहने दो, हम पागल ही अच्छे हैं। જે ગાંડો માણસ હોય ને એ કોઈ દી કોઈની ઈર્ષા ન કરે, કોઈની આગી પાછી ન કરે, કાઈ નહીં, એની મોજમાં જ રખડતો. ગાંડા હારા દાયા જ બધાને હેરાન કરવાના. ગાંડા હારા કોઈને હેરાન ન કરે, પણ ડાયા માણસ બુદ્ધિશાળી ઈ જ આ બધાને હેરાન કરવાના. ત્યારે જ્યારે મેં તમને કીધું કે બધા ગાંડા જ છે, નરસિંહ મહેતા, કેલવા ભગત બધા ગાંડા થયા. એ ભગવાનના નામ ઉપર ગાંડા થયા, તમે તમારા ખુદ ઉપર ગાંડા થયા છો. ઓલા ભગવાન માટે ગાંડા થયા, તમે તમારા માટે થઈને ગાંડા થયા છો. પણ ઓનું કલ્યાણ છે, એનું કલ્યાણ નથી. સમજી લેજો. અને આ દુનિયાનો દસ્તુર છે. ભગવાન કૃષ્ણએ કીધું ને, તમને ખ્યાલ છે ને, ભગવાન કૃષ્ણ અને મીરાબાઈના પ્રસંગ તો તમે જાણો જ છો કે મીરાબાઈ શું ચીજ હતા, અને એનો પ્રેમ પણ નિર્દોષ પ્રેમ હતો. રાધાનો પ્રેમ નિર્દોષ પ્રેમ. એને વિશ્વ આખાની અંદર એક વસ્તુ દેખાય ને કે મારો પરમાત્મા એ જ સાચો, એનો નિર્દોષ પ્રેમ કહેવાય. તમારા કોઈના નિર્દોષ પ્રેમ નથી હો. તમારે મને બીજી વાર બોલાવો ભલે, ન બોલાવો ભલે, મને કાંઈ વાંધો નથી. તમારા કોઈના નિર્દોષ પ્રેમ નથી. તમે તમારા બચ્ચાને મોટા કરો છો, આજમાં દીકરો મોટો થાય, કમાઈને દીએ, કાલેની વહુ આવે અને મારા પગ દબાવે, પગ નહીં દબાવે, આયા પહોંચી જાય. ધ્યાન રાખજો. એવા શોખ કરતા નહીં. નિંદર આવી જાય તો ઓલી અહીંયા પહોંચી જાય. તમે
આ સ્વાર્થી તમારા પુત્રને મોટા કરો છો, ત્યારે પશુ પંખી એને કોઈ સ્વાર્થ નથી, છતાં એના પક્ષીને કેવા મોટા કરે. જોઈ લો તમે, એક તમે ગલુડી લઈ આવો ને તો એની માં પાછળ પાછળ આવશે, નક્કી ક્યાં ને કમાઈને દેવાનું છે. એનો પ્રેમ સાચો છે, તમારો નહીં. પશુ પંખીનો પ્રેમ સાચો છે, તમારો કોઈ પ્રેમ સાચો નથી. મતલબ તમે કહો છો મારા દીકરા વિના નું હાલે, મને ઓના વિના નું હાલે, તમારા ભાઈ નું આવે ત્યાં લગી જમો નહીં. તમને બધાને હું સારી રીતે ઓળખું છું, કારણ કે મને 2 કલરના વાળ થઈ ગયા. ત્યારે દીકરાને એક ને એક દીકરો હોય તમારો, ત્યારે એક જ દીકરો હોય અને 20-25 વર્ષનો થઈ જાય અને તમને કમાઈને દે નહીં, તો તમને દીકરો વાલો લાગશે. કરો ઊંચી આ કરો. એક ને એક દીકરો તમને કમાઈને ન દેતો હોય, તમને વાલો લાગે, કરો ઊંચો હાથ. હાલો, મને ખબર પડે તમારો કેવો પ્રેમ છે. ખબર જ છે હોય પ્રેમ તો ને, પણ છે જ નહીં. મારી પ્રેમ નથી, સ્વાર્થ છે, મતલબ છે. મારો દીકરો કમાય છે આટલું, એમ મારા ઘરવાળા આટલા કમાય છે. પણ નિર્દોષ પ્રેમ તો પશુ પંખીનો હોય છે. પ્રેમ પ્રેમ સબ કો કહે, પ્રેમ કરી ન જાણે કોઈ, એક બાર પ્રેમ કરે તો જુદા રહે ના કોઈ. અને જો પ્રેમની વાચા હોત તો જગત જોગી બની જાત, હેમાડે જઈને હાડ કાઢ. પ્રેમ નથી જગતમાં, પ્રેમ છે પરમાત્મા. એ સાચો પ્રેમ કરજો. પ્રેમ ही પરમાત્મા છે. તમારા ઘરમાં શું સુવિધા છે ભગવાનને લેવા દેવા નથી. ભગવાનને તમે કઈ રીતે ભજન કરો છો અને કઈ રીતે તમે એની માથે પ્રેમ કરો, ભગવાન આટલું જ જોઈએ છે. એક વખત ભગવાન ઉપર વિશ્વાસ રાખો એટલે તમને ખ્યાલ આવી જશે કે ભગવાન શું ચીજ છે, મારા પરમાત્મા શું છે, મારા વિશ્વના નાથ. પણ એને મેળવવા માટે થઈ તમે દીકરા દીકરીને જન્મ આપી મોટા કરો છો તો તમને કેવડી કસોટી પડે છે, કેટલા હેરાન થાવ છો. ત્યારે તમારા બાળકો મોટા થાય હે, તો એવી કસોટી તમે કોઈ દી ભગવાન માટે નથી લીધી. દીકરો નિશાળે ગયો છે, હમણાં આવશે, એનું જમવાનું તૈયાર કર્યું, પણ ક્યારે એમ થયું કે લા મારા ઠાકોરજીના થાર ધરવાનું મોડું થયું, ક્યારેય મનમાં નથી આવ્યું. ભગવાન ખાતા નથી, ભગવાન તો ખાલી ભાવના જુએ છે. તમારી પ્રેમ કેટલો છે એની પાસે મીટર છે. અને મીરા તો એક રાજની કુંવરી હતી અને રાજમાં સાસરે ગયા હતા, પણ છતાં એને કૃષ્ણ સાથે પ્રીત હતી. શું કહેવાય? પ્રીત હતી કે મારા ભગવાન. અને મીરા એવું નતું વિચારતી કે આ ભગવાન કૃષ્ણનો ફોટો છે, એ એવું જ માનતી હતી સ્વયં મારા સામે જ ઊભા છે, આટલો એને વિશ્વાસ. કેવો? ભગવાન સ્વયં મારા સામે ઊભા છે. આવો જ્યારે તમારા હૃદયમાં ભાવ આવશે ને ત્યારે ભગવાન તમારા સામે ઊભો રહેશે, તે સિવાય નહીં. તો ભગવાનને